રાષ્ટ્રપતિ બનતા ડોનાલ્ડ ટ્રમ્પ પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓએ પણ ડોનાલ્ડ ટ્રમ્પની જીત બદલ તેમને શુભકામના પાઠવી। મૂળ અમદાવાદની નીલમ પંડ્યા કે જે છેલ્લા 2 વર્ષથી અમેરિકાના ન્યુયોર્કમાં સ્થાયી છે તેને અમેરિકા અને ભારતના વધતા જતા સંબંધોને લઈ પોતાની પ્રતિક્રિયા વિડીયો મારફતે આપી છે। શું કહેવું છે નીલમ પંડ્યાનું, આવો જાણીએ। Donald Trump will be the first oldest president of United States of America. હિલેરીને હરાવીને ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પર કબજો જમાવ્યો છે। થોડા દિવસ પહેલા ન્યૂ જર્સીમાં એક ચેરિટી ઇવેન્ટનું આયોજન કરાયું હતું ઇલિયસ દ્વારા, જ્યાં તેઓ ભાગ લેવા પહોંચ્યા હતા। ત્યાં તેમણે મોદી નીતિના ખૂબ જ વખાણ કર્યા હતા અને સાથે સાથે અહીંયા રહેતા ઇન્ડિયન્સના પણ ભારે વખાણ કર્યા હતા। હવે જોવાનું એ રહે છે કે સત્તા તો હાંસલ કરી દીધી છે, પરંતુ ટ્રમ્પ અમેરિકન્સને આગળ વધારવા માટે અમેરિકાની જે નીતિઓ છે, વિદેશ નીતિઓ છે, તે આગળ લઈ જવામાં કેટલો પોતાનો ફાળો આપે છે, કેટલી મજબૂતાઈથી આગળ વધે છે। ટ્રમ્પના જે વિવાદિત નિવેદનો છે મુસ્લિમ્સને લઈને અને આગળ ઘણા બધા વિવાદોમાં પણ પોતે રહ્યા છે, તેમાંથી એક સારી છબી આગળ રાખીને પોતે કઈ રીતે આગળ વધે છે। અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે ઇન્ડિયન્સ માટે શું સારા સમાચાર, શું સારી વ્યવસ્થાઓ, શું સારી નીતિઓ તેઓ આગળ લઈને આવે છે, તે જોવાનું રહેશે। એઝ અ ઇન્ડિયન હું એ ચાહીશ કે ભારતને આગળ વધારવામાં ટ્રમ્પ કેટલો પોતાનો મજબૂતાઈથી ફાળો આપે છે। ટાઈમ્સ 20, હું નીલમ પંડ્યા।